ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા આક્રોશ રેલીનું આયોજન આગામી 4 ઓગસ્ટના દિવસે કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આક્રોશ રેલી પહોંચશે અને પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને રજૂઆત કરશે. આપણી સાથે એ મહિલાઓ જોડાઈ છે. આંગણવાડી જે કર્મચારી મહાસંઘની જે હોદ્દેદાર મહિલાઓ છે તે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરીશું કે મુદ્દા કયા છે. આપનું નામ શું છે? મારું નામ પટેલ જલ્પાબેન વિજયભાઈ છે. હું આંગણવાડીમાં જિલ્લા મંત્રી તરીકેની ફરજ નિભાવું છું. કયા કયા મુદ્દા છે તમારા કે જેને માટે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે? અમારા 7 મુદ્દાઓ છે જેની માટે અમે આ 4/8/2025ના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અમે આક્રોશ રેલીનું આયોજન કરેલું છે. જેમાં પહેલો મુદ્દો તો એ જ છે કે અમે આંગણવાડીની બહેનોને BLOની કામગીરી જે સોંપી છે એમાંથી અમને મુક્તિ આપે. કારણ કે અમારી બહેનો 7 પાસ 10 પાસ બહેનો છે જે આનું કામ કરી શકે તેમ નથી, એટલે અમે BLOમાંથી મુક્તિ માંગીએ છીએ. પછી બીજો છે એ અમારો MMYનો જે સ્ટોક છે એ સ્ટોક પેલા જે આંગણવાડી કેન્દ્ર સુધી પહોંચતો નથી. રેશનિંગની દુકાનોમાંથી અમારે આંગણવાડી ઉપર લાવવું પડે છે, તો જેનું ભાડું ભથ્થું અમને કોઈ મળતું નથી. એ મહેનતાણું અમને ચૂકવે. પછી જે અમારી FRSમાં કેવું છે કે આ FRSની કામગીરી અમને સોંપેલી છે, જે અમારા પર્સનલ ફંડમાં કરીએ છીએ તો અમને એ કામગીરી કરતાં બહુ જ તકલીફ પડે છે. જે અમે સરકાર પાસે ફોનની માગણી કરી હતી તોય હજી તે છતાંય અમને હજી ફોન કોઈ માગણી કરવા છતાંય અમને ફોન મળેલા નથી. એ ફોન અમને જલ્દીથી જલ્દી આપે. પછી જે વડી અદાલતથી ચુકાદાનું જે અમલીકરણ થયું હતું એનું પણ હજી કોઈ પેલું એ નથી થયેલું. પછી અમને ઉંમરમાં આંગણવાડીમાં જે બહેનો હોય છે એ ઉંમરમાં બાદછોડમાં જે બહેનો આંગણવાડીમાં 15-17 વર્ષનો અનુભવ હોય છે એ બહેનો ઉંમરના લીધે થઈને એ બહેનો નીકળી જાય છે, તો એ બહેનો ના નીકળવી જોઈએ. અને નાસ્તાનો જે ખર્ચ હોય છે અમારો, એ નાસ્તાના ખર્ચમાં પણ થોડો ઘણો અમને સરકારશ્રી દ્વારા વધારો કરી આપે કે અમને એ જે નાસ્તાના ખર્ચમાં જે પૈસા આપે છે એ અમારી જે બાળકોને અમે આપીએ છીએ નાસ્તો એમાં અમારું પૂરતું નથી થઈ રહેતું એમ. એટલે જો એ ખર્ચમાં અમને વધારો કરી આપે એની માટે થઈ અને અમે 4/8/2025ના દિવસે આ બધા પ્રશ્નોને લઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આક્રોશ રેલી તથા ધરણાનું આયોજન કરેલું છે. તમે જે બધા મુદ્દા કયા કે આ મુદ્દાઓ છે, કેટલા વર્ષથી આ સમસ્યાઓ છે? આ સમસ્યા લગભગ અમારા મહાસંઘ દ્વારા અમારા જે અધિકારીઓ હોય એની જોડે લગભગ કેટલી વાર આનું કેટલી વાર એમને રજૂઆતો કરેલી છે, તે છતાંય આનું કોઈ નિરાકરણ આવ્યું નથી. લગભગ 2 વર્ષથી આ પ્રશ્નો ત્યાં અમારા મહાસંઘ દ્વારા પ્રશ્નો મુકાયેલા છે, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ચોક્કસથી આજે આંગણવાડી કર્મચારી મહિલાઓ છે તેમનું નિરાકરણ નથી આવ્યું. આપણી સાથે અન્ય મહિલા હોદ્દેદારો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ ને આપનો હોદ્દો છે? મારું નામ મેઘા પ્રણામી છે. હું ST નિગમની અંદર મહાસંઘની અંદર જિલ્લા મહિલા મંત્રી છું. અને આંગણવાડીની બહેનોના જે કોઈ 7 મુદ્દાઓ છે તેઓને અમારું જે મહાસંઘ છે, જેટલા બી યુનિયન આને સંલગ્ન છે એ બધા તેઓને સમર્થન આપીએ છીએ. અને 4 તારીખે જે રેલી યોજાવાની છે તેમાં અમે લોકો બધા જોડાવાના છીએ. કયા કાર્યક્રમો રહેશે ગાંધીનગરની અંદર? જાહેર સભા. કેટલી મહિલાઓ જોડાશે? 20,000, ઓછામાં ઓછી 20,000. ચોક્કસથી અન્ય મહિલા હોદ્દેદારો છે એમની સાથે આપણે વાત કરીશું. આપનું નામ શું છે અને આપનો હોદ્દો શું છે? પટેલ પલ્લવીબેન રસિકભાઈ, અને આંગણવાડી કાર્યકર છું. અને હું પ્રમુખ તરીકે મહાસંઘની અંદર પ્રમુખ તરીકે નિયુક્તિ થયેલી છે. શું સમસ્યા શું છે આંગણવાડી કાર્યકર બહેનોની? આંગણવાડી કાર્યકરોની સમસ્યા જોઈએ તો અત્યારે તો ઘણી બધી સમસ્યાઓ વધી ગઈ છે, જેવું કે BLOની કામગીરી છે. અમને સ્ટોક અમારી આંગણવાડી પર આવતો નથી, અને અમારો તો જે સરકારનો નિયમ હોય એ પ્રમાણે અમને બધું જ કામ આપવામાં આવે છે. પણ અત્યારે અમારે કામગીરી ઓછી થાય અને અમારી લઘુત્તમ વેતને વધારો કરે અથવા તો અમને સરકારી કર્મચારી જાહેર કરે એવું અમે ઈચ્છીએ છીએ અત્યારે. ચોક્કસથી આ અંગે ભારતીય મજદૂર સંઘના જે હોદ્દેદાર છે એ પણ આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ જણાવશો? મારું નામ લોમેશ બારોટ છે. ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકે કામ કરું છું. અને આજે બહેનોએ વાત કરી એમના વિવિધ પ્રશ્નો ઘણા વખતથી પેન્ડિંગ છે, એ તો છે જ, પરંતુ હાલમાં સરકારશ્રી દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને એમને ચૂંટણીલક્ષી વધારાની કામગીરી સોંપવામાં આવી છે. એની વિરુદ્ધમાં અમારા ગુજરાત પ્રદેશના નેતાઓએ માનનીય મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી અને એ લોકોએ અમને પોઝિટિવ જવાબ આપ્યો હતો કે અમે જે તે તમારા કમિશનરને રજૂઆત કરી અને એનો પરિપત્ર બહાર પાડાવીશું, પરંતુ હજુ સુધી કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવેલ નથી. તો એની વિરુદ્ધમાં જ આ રેલી ખાસ છે કે તાત્કાલિક અસરથી પરિપત્ર બહાર પાડી અને આ જે કામગીરી વધારાને સોંપવામાં આવી છે એ પરિપત્ર રદ કરવામાં આવે અને આ કામગીરીમાંથી એમને મુક્ત રાખવામાં આવે.
અગાઉ પણ આંગણવાડી કાર્યકરો બહેનોની માંગણી હતી ને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ એ જ અંતર્ગત માંગણી છે, એનું સમાધાન આવ્યું છે કે આ અલગ છે? એ માગણી તો છે જ, પણ આ ઉપરાંત વધારાની કામગીરીની આ જે બીએલઓની કામગીરી છે એની એક વધારાની માગણી છે અને જે બહુ અગત્યની છે. કારણ કે આ મોટાભાગની આંગણવાડી બહેનો 7 પાસ 8 પાસ કે 10 પાસ છે, તો એમને આ જે ચૂંટણીની કામગીરી એ એક સ્પેશિયાલિસ્ટ કામગીરી છે, એમાં ભૂલ થવાની ઘણી શક્યતા રહેલી છે અને એની તકલીફ આ બહેનોને પણ પડી શકે એમ છે. એટલે ખાસ માગણી મુખ્ય અમારી એ છે કે બીએલઓની કામગીરીથી આ બહેનોને મુક્ત રાખવામાં આવે. આજે ચૂંટણીની જે બીએલઓની કામગીરી સોંપવાની વાત કરીશ તો એમાં કોઈ મહેનતાણું કોઈ નક્કી કરવામાં આવ્યું છે ખરું એ લોકો માટે? મહેનતાણું તો જે મળવાપાત્ર છે તો એમને મળશે, એ વસ્તુ અગત્યનું નથી. અગત્યનું એ છે કે આ કામગીરી જ એમને સોંપવામાં આવે, કારણ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે આંગણવાડીની કામગીરી સિવાય એમને વધારાની કોઈ કામગીરી સોંપવી નહીં. આ ચુકાદો છે જ, એ છતાં વધારાની કામગીરી સોંપવામાં આવી છે અને એની વિરુદ્ધમાં અમે ઓલરેડી રજૂઆત કરી ચૂકેલા છે. ગાંધીનગર જ્યારે જશે 4 ઓગસ્ટે જે પ્રોગ્રામ છે એમાં ક્યાંથી આંગણવાડી કાર્યકર મહિલા બહેનો આવવાની છે ને કયા કાર્યક્રમો રહેશે ત્યાં આગળ? અમારે ત્યાં આખા ગુજરાતમાંથી લગભગ ઓછામાં ઓછી 20 થી 25,000 બહેનો ઉપસ્થિત રહેશે અને મુખ્ય કાર્યક્રમમાં એ છે કે આ આક્રોશ રેલી છે અને જાહેર સભાનું આયોજન છે. ચોક્કસથી જે પ્રમાણે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને જે મજદૂર સંઘ દ્વારા પ્રેરિત જે આ એક આક્રોશ રેલી છે એ ગાંધીનગરમાં યોજાશે 4 ઓગસ્ટના રોજ અને તેમની જે 7 વિવિધ પડતર માંગણીઓ છે તેને લઈને જે આક્રોશ છે એ જોવા મળશે. ત્યારે ગાંધીનગરમાં તેમની આ રજૂઆતને કોણ સાંભળે છે, એમની આ જે રજૂઆત છે એનું નિરાકરણ આવે છે કે કેમ તે જોવું રહ્યું. આપને અહેવાલ કેવો લાગે તે ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો. સાથે જ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.